સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આધાર કાર્ડ ઓપરેટર માટેની નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે, જેમાં ધોરણ 12 પાસ ઉપર છે આ ભરતીની જાહેરાત બહાર પડી છે, જેમાં છોકરા અને છોકરી બંને છે આમાં એપ્લાય કરી શકે છે। અહીં મિત્રો છે વિવિધ જિલ્લાઓમાં છે આ ભરતીની જાહેરાત છે બહાર પડી છે। તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી જોવાના છીએ। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય જે છે બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફોલોઈંગ પોસ્ટ, એટલે કે અહીં વિવિધ જે એપ્લિકેશન માટે જે છે પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત બહાર માટે એપ્લિકેશન મંગાવવામાં આવેલી છે। આધાર સુપરવાઇઝર અથવા તો ઓપરેટર માટેની છે ડિસ્ટ્રિક્ટ લેવલની છે પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે। અહીં તમે જોઈ શકો છો આ સ્ટેટમાં છે આપણું ગુજરાત રાજ્ય છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાં છે જે આ ભરતી રહેલી છે, જેમાં ભાવનગર જિલ્લામાં એક છે, ગાંધીનગર જિલ્લામાં એક છે, જામનગર જિલ્લામાં એક છે, કચ્છમાં એક છે, ડાંગમાં એક છે અને વડોદરામાં એક છે। તો આ પ્રમાણે જે છે એક એક જગ્યાઓ છે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે। આમાં મિત્રો છે પોસ્ટ છે આધાર કાર્ડ જે છે આધાર સુપરવાઇઝર અથવા તો ઓપરેટર માટેની જગ્યા ઉપર છે જે છે ભરતીની જાહેરાત બહાર પડી છે ડિસ્ટ્રિક્ટ લેવલની। એજ્યુકેશન ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે આમાં 12 પાસ માંગવામાં આવેલું છે, અને જે છે તમે ધોરણ 10 પછી તમે છે 2 વર્ષ આઈટીઆઈ કરેલ હોય તો પણ તમે છે આ ભરતીમાં લાયક ગણાવ છો। આ ઉપરાંત તમે છે 10 પછી જો 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ પોલિટેકનિક કોલેજમાં કરેલો હોય તો પણ તમે છે આ ભરતી માટે જે છે લાયક ગણાવો છો। આમાં ઓછામાં ઓછી એજ છે મિત્રો 18 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે। ઓછામાં ઓછી જે છે ઉંમર અહીં દર્શાવવામાં આવેલી છે। 18 વર્ષથી ઉપરના જે પણ ઉમેદવારો હશે તે છે આમાં એપ્લાય કરી શકે છે। આ ઉપરાંત છે મિત્રો અહીં છે કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો જે છે આ જે છે આધાર કાર્ડ ઓપરેટર માટેની ભરતી છે, તો તમને છે આમાં કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે। જો તમે કોમ્પ્યુટર જે છે ચલાવતા અને વ્યવસ્થિત આવડતું હશે તો તમને છે આમાં જે છે નોકરી મળી શકે છે। હવે એપ્લાય ક્યાંથી કરવું તેના વિશે પણ આપણે વાત કરી લઈએ। તો આ ભરતી માટે એપ્લાય કરવું હોય તો તમને છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે લિંક આપવામાં આવશે, તે લિંક ઉપર ક્લિક કરીને તમે છે ડાયરેક્ટ છે એપ્લાય કરી શકો છો। અહીં તમે જોઈ શકો છો આ વેબસાઇટ અહીં આપેલી છે career/csccloud.in આ એની વેબસાઇટ છે। ત્યાં તમને છે આ એડવર્ટાઇઝમેન્ટમાં એપ્લાય ઉપર ક્લિક કરીને એપ્લાય કરી શકો છો। આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને છે આની લિંક છે જોવા મળવાની છે, તો ત્યાંથી તમે ડાયરેક્ટ ક્લિક કરીને પણ છે એપ્લાય કરી શકો છો। ધોરણ 12 પાસ માટેની આ ભરતી છે। તો જે પણ ઉમેદવારો છે જે આપણે જિલ્લાઓ જે જોયા અગાઉ તેમાંથી કોઈ પણ જિલ્લામાં આવતા હોય અને આમાં નોકરી કરવા માંગતા હોય તો જરૂરથી તેઓ છે આમાં એપ્લાય કરી શકે છે। આમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ છે તમને જે છે પગાર ધોરણ પણ જોવા મળવાનું છે।